વિલ્કિન્સ મોડિફિકેશન જોવાનું છે. વિલ્કિન્સ મોડિફિકેશન છે એ જેને આપણે વિલ્કિન્સ કહે છે, કેમ કે વિલ્કિન્સ નામના સાયન્ટિસ્ટે શોધી કાઢેલી ટેકનિક છે. આ ટેકનિકની અંદર આપણે જે ટ્રુથ પ્લેટ ટેકનિકની અંદર આપણને જે ક્વેશ્ચન થાય છે એ ક્વેશ્ચનનો જવાબ આપણને અહીંયા મળી જાય છે. ઓકે, ટ્રુથ પ્લેટ ટેકનિકમાં આપણને એ ખબર નથી પડતી કે આપણું જે એન્ટીબાયોટિક પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાએ કયા બેક્ટેરિયાને ઇન્હિબિટ કરેલું છે એ આપણને ખ્યાલ આવતો નથી. પણ આ ટેકનિકની અંદર આપણને ખ્યાલ આવી જશે, કેમ કે અહીંયા આપણે હવે એવું કરવાના છીએ કે ટેસ્ટ ઓર્ગેનિઝમ વાપરવાના છીએ. તો ટેસ્ટ ઓર્ગેનિઝમ વાપરતા પહેલાં આપણે એ નક્કી કરવું પડે કે આપણી પાસે હવે ટ્રુથ પ્લેટ ટેકનિકની જેમ વધારે ગ્રોથ ન આવે. એના માટે આપણે શું કરવું પડે? આપણે જે સસ્પેન્શન બનાવેલું છે સોઇલનું, એ સસ્પેન્શનને આપણે ડાયલ્યુટ આઉટ કરવું છે. આ રીતે આપણે સિરિયલ ડાયલ્યુશન કરીને એને આપણે ડાયલ્યુટ આઉટ કરવું પડે અને એ ડાયલ્યુશનમાંથી પછી આપણે આગળ પ્રોસેસ થવાનું. આપણે યુઝ્યુઅલી ચોખ્ખું કાચું ડાયલ્યુશન છે લઈએ છીએ અને એમાંથી પછી આપણે આપણી એનાલિટિક લેયર છે એને સ્પ્રેડ કરવાનું. હવે આમાં આપણે 0.1 ml લઈએ છીએ. અહીંયા આપણે ડેફિનેટલી બેક્ટેરિયા ઓછા કરી નાખ્યા છે, એટલા માટે હવે આપણને એવી શક્યતા વધારે થઈ જાય કે આપણને આઇસોલેટેડ કોલોની મળશે. હવે બીજા દિવસે જ્યારે આપણે આ પ્લેટને ગ્રો કરવા રાખીએ છીએ, બીજા દિવસે ઓકે 24 અવર્સ પછી આ પ્લેટની શું હાલત હશે? તો આ પ્લેટની અંદર આપણને હવે કોલોની જોવા મળશે. કેવી રીતે? તો આ રીતે આપણને અલગ અલગ કોલોની જોવા મળશે. આ રીતની કોલોની જોવા મળશે. હવે આ બધી જે કોલોનીઝ છે એ કોલોનીને આપણે ઓબ્ઝર્વ કરવાની છે, બરાબર? એના કોલોની કેરેક્ટર્સ પણ આપણે લખી શકીએ અને ત્યાર પછી આપણે આની અંદર ઇશ્ચેરિચિયા કોલી એડ કરવાનું છે. તો ઇશ્ચેરિચિયા કોલીને પહેલા દિવસે આપણે વિલ્કિન્સ ગ્રોથમાં નાખીને એનો ગ્રોથ લેવાનો છે. સૌથી પહેલા દિવસે આપણે ઇક્વલીનું એક ડ્રોપ અથવા તો 0.1 ml ઇક્વલી આપણે લેવાની છે અને આપણે એને 5 ml એન ગ્રોથની અંદર વિલ્કિન્સ ગ્રોથની અંદર નાખવાની છે. એનો આપણને ગ્રોથ મળી જશે બીજા દિવસે અને એમાંથી આપણે 0.1 લઈને એમાંથી આપણે 0.1 લઈને વિલ્કિન્સ ટોપોગ્રામમાં નાખવાનું છે. વિલ્કિન્સ ટોપોગ્રામને બરાબર હલાવીને આની ઉપર આપણે કોર પ્લેટ કરવાની છે. જો આપણે સ્પ્રેડ પ્લેટ કરીએ તો આ કોલોની છે નાશ પામે અથવા તો ડિસ્ટર્બ થઈ જાય. એટલા માટે અહીંયા આપણે હવે ટેસ્ટ ઓર્ગેનિઝમ ઇક્વલીને આપણે કોરિંગથી આ પ્લેટની અંદર ફરીને નાખવાનું છે. એ નાખ્યા પછી ફરીને આપણે ઇન્ક્યુબેટ કરીએ સેમ પ્લેટને 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર અને પછી આપણને ત્રીજા દિવસે આમાં આપણને રિઝલ્ટ મળશે. તો એ રિઝલ્ટ આપણું કેવું હશે તો એ આપણે જરા જોઈ લઈએ કે આ રીતે કોલોની આપણને મળી હતી અને એ કોલોનીની આજુબાજુએ આ રીતે આપણને ઝોન ઓફ ક્લિયરન્સ મળશે અને બાકીની જગ્યાએ આપણને ઇશ્ચેરિચિયા કોલી ગ્રો થયેલું જોવા મળશે. બાકીની તમામ જગ્યાએ આપણને ઇશ્ચેરિચિયા કોલી ગ્રો થયેલું જોવા મળશે. માત્ર એક જ કોલોની એવી હશે કે જેની આજુબાજુએ ઇક્વલીનો ગ્રોથ નથી. તો આ રીતે આપણને રિઝલ્ટ જોવા મળે છે. આ રિઝલ્ટનું આપણે ઇન્ટરપ્રિટેશન હવે કેવી રીતે કરવું એ સમજીએ. તો આ એક કોલોની એવી છે કે જેને ઇક્વલીને ગ્રો થવા દીધા નથી. એટલે હવે આપણે એવું કન્ફર્મ કરી શકીએ કે સોઇલ સેમ્પલની અંદર આ બેક્ટેરિયા જે છે એ જે એન્ટીબાયોટિક બનાવે છે એ એન્ટીબાયોટિકને ઇશ્ચેરિચિયા કોલી ઉપર એવી અસર કરે છે અને એ એન્ટીબાયોટિક ઇશ્ચેરિચિયા કોલી ઉપર અસરકારક છે. ઓકે, તો અહીંયા આપણે આ કન્ફર્મ કરી લઈએ છીએ. પછી અહીંયા સેમ આપણે આગળ પ્રોસીડ કરીએ છીએ એક રીતે કોલોની કેરેક્ટરિસ્ટિક્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. ત્યાર પછી ગ્રામ સ્ટેનિંગ પણ કરવાનું છે. પણ જ્યારે કન્ક્લુઝન આપણે લખીએ છીએ વિલ્કિન્સ મેથડનું ત્યારે આપણે એટલો ફેરફાર સાથે લખ્યું છે કે ધ એન્ટીબાયોટિક પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા ઇઝ કેપેબલ ટુ ઇનહિબિટ ધ ટેસ્ટ ઓર્ગેનિઝમ ઇશ્ચેરિચિયા કોલી.